કરી તાજા અપડેટ્સ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં. ગુડ મોર્નિંગ ચાનેચા, અને શરૂઆત આજે આપણે સેક્ટરથી કરશું. તો ખાસ કરીને લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ પર HSBC તરફથી આપણને એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે ઇન્સ્યોરન્સ કંપનીઓ જે છે હવે માર્કેટ શેર્સને વધારવા પર વધુ ફોકસ આપી રહી છે, જેને કારણે કરીને આવનારા સમયમાં કંપનીનો ગ્રોથ અહીંયા વધતો જોવા મળી શકે છે. એટલું જ નહીં, કંપનીના પ્રોડક્ટ માર્જિન્સ અને મિક્સમાં પણ સારો એવો સુધારો હવે કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી GST કટની અસર જે છે થોડા સમય સુધી જોવા મળી શકે છે, પરંતુ આવનારા સમયમાં આ કાઉન્ટર્સ પર પણ દરેક કાઉન્ટર્સ પર એક મજબૂત ગ્રોથ જોવા મળી શકે છે અને માર્જિનમાં પણ સુધારો જોવા મળી શકે છે. અને ખાસ કરીને VNB ગ્રોથ બાદ તેઓ રીરેટિંગના પણ તેઓ અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. અને ખાસ કરીને SBI લાઈફ અહીંયા તેમને ખાસ પસંદ આવી રહ્યું છે અને તેમને ટાર્ગેટ્સ વધારીને ₹2300 પ્રતિ શેર કર્યા છે. કમર્શિયલ સેક્ટર્સ પર આપણને HSBCનો રિપોર્ટ અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. ત્યાં તેમનું કહેવું છે કે સ્ટેબલ માંગ અને ડિસ્કાઉન્ટિંગને લીધે એક શિસ્તતા જોવા મળી છે, જેને કારણે કરીને પરિણામમાં એક સુધારો જે છે આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે. અને ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે PV ઇન્ડસ્ટ્રીથી તેઓ કમર્શિયલ ગ્રોથ, માર્જિન અને ROCEની સરખામણી કરવા આવનારા સમયમાં કરી શકે છે તેવી પણ તેઓ ધારણા રાખી રહ્યા છે. અને ખાસ કરીને ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ માટે તો અહીંયા બાય રેટિંગ્સ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹380 પ્રતિ શેર કર્યો છે. ત્યાં બીજી તરફ તેમને અશોક લેલેન્ડ ખાસ પસંદ આવી રહ્યું છે. ત્યાં તેમને હોલ્ડ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક વધારીને તેમને ₹160 પ્રતિ શેર કર્યા છે. હવે શેર પર નજર કરશો તો ઇટરનલ પર અહીંયા આપણે મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹427 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે શેરનું કાઉન્ટર જે છે કે આ કાઉન્ટર જે તેનું રિસ્ક રિવોર્ડ બીજા અન્ય કંપનીઓ કરતાં ખૂબ જ સારું લાગી રહ્યું છે. ઘટાડે તેઓ ખરીદારી કરવાની સલાહ આપી રહ્યા છે. એનું મુખ્ય કારણ તેમને એમ કીધું છે કે કંપનીનું ખાસ કરીને માર્કેટ શેર વધારવા ફોકસ જે છે અહીંયા કન્ટિન્યુ જોવા મળી રહ્યું છે. કોમ્પિટિશનની સરખામણીએ પણ આ શેર જે છે તે 280 અને 285ના એક બોટમ બનાવતું જોવા મળી રહ્યું છે. આ કારણસર અહીંયા ઇટરનલ અહીંયા આપણને થોડોક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. વીવર્ક્સ પર નજર કરશો, જેફરીઝ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹790 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઓફિસ રિટેલ અગર એસ્ટેટની વાત કરશું તો આ કાઉન્ટર જે સૌથી વધુ અહીંયા મજબૂત એક વિકલ્પ તરીકે જોવા મળી રહ્યું છે. અને આ સેગમેન્ટમાં ગ્રોથ જે છે તે 17% CAGRથી વધારે વધી શકે છે. અને તેમનું એ પણ કહેવું છે કે પ્રીમિયમ બ્રાન્ડિંગ માર્જિનને લઈને અહીંયા એક મજબૂતી પણ જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશું એક્સાઇડ પર. નોમુરા તરફથી ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹427 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે આવનારા સમયમાં મેનેજમેન્ટને રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ બ્રોકરેજ રિપોર્ટ મુજબ તેમનું કહેવું છે કે સેલ બિઝનેસમાં નજીકથી કંપનીને ફોકસ રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે લીડ પ્રાઇસમાં પણ વધારો થાય છે. એ પણ એક રિસ્ક ફેક્ટર જે છે આવનારા સમયમાં જોવા મળી શકે છે. આ કારણસર અહીંયા આપણને એક્સાઇડ માટે એક ન્યુટ્રલ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ઓલ ઇન્ડિયા પર નજર કરશું, અહીંયા પણ નોમુરા તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹430 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે બાહ્ય પરિબળોને કારણે કરીને કંપનીના વોલ્યુમ પર સારું દબાણ જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને ગેસ વોલ્યુમ્સમાં જે ઘટાડો આવ્યો છે, ક્રૂડ પ્રાઇસમાં જે ઘટાડો આવ્યો છે, તેને કારણે કરીને આવનારા સમયમાં એટલે કે FY26માં કંપનીના નફા પર એક સારું એવું દબાણ જોવા મળી શકે છે. વોલ્ટાસ પર નજર કરશું, HSBC તરફથી હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹1420 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મોસમી અવરોધો આવ્યા છે, GST કટની ઇમ્પેક્ટ જે છે તે કાઉન્ટર પર જોવા મળી રહી છે અને કંપનીના પરિણામ અહીંયા નબળા જોવા મળી રહ્યા છે. પરંતુ FY26માં તેઓ સુધારાની પણ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ નજીકના ગાળામાં ખાસ કરીને ખર્ચનું જે પ્રેશર જે છે તે કાઉન્ટર પર જોવા મળી શકે છે. લેચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પણ દરેક પર નજર હશે, પણ ખાસ કરીને ઇટરનલ આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. જી, આ બધા સ્ટોક્સ પર ખાસ કરીને આપણે એક ફોકસ રાખીશું. આભાર તૃપ્તિ આ માહિતી માટે.